આજ તો આ ભાઈ આપી દીધી આપણને મારવાની ધમકી. તો કેમ છો મિત્રો, જય દ્વારકાધીશ. તમારો બધાનો આજે અમારા મિની બ્લોગમાં સ્વાગત છે. તો મિત્રો આજે દુકાન જવામાં લેટ થઈ ગયો એટલે ફટાફટ નીકળી જાય આપણે ગાડી લઈને દુકાન તરફ. પછી રામ રજાની સામે બાપા સીતારામની મટુલી કરી લીધા આપણે દર્શન. પછી આજે આપણે બાપાના માર ખાવાથી બચી ગયા, નકર મારી પાડી દેતા આપણને. મારા બાપાથી તો બચી ગયો, પણ આ બાપા તો લાકડી લઈને બેઠા, કાક મારે નહીં તો હારું મોડો આવ્યો એટલે. પછી તો બાપાએ લાકડી ઉછી કરીને કીધું આ માવા ડબલામાં નાખી દે, પછી ધંધે લાગી જાય ફટાફટ નકર માર ખાય. પછી તો આ બાપા પાસે વ્યાજ પીવા લઈ લીધી અગરબત્તી. પછી તો હું 12 વાગી ગયા તો પછી થોડી સાવ વેસવાની, પછી જમવા બે જવાનું હોય ને આપણે તો એ જ વાટે બેઠા હોય. પછી તો ગાયત્રીનું બધું પબ્લિક નીકળી ગયું જમવા માટે. પછી તો આપણે દુકાને જે છાશ લઈને બેસી ગયા જમવા. આપણે જમીન ઉભા ગયા તો દુકાનમાં થઈ ગઈ બાબુલાલ ની એન્ટ્રી. બાબુલાલ લઈ લીધા સમોસા. એટલે તો બાબુલાલ સમોસા લઈને ભાગ્યા. બાબુલાલ તો સમોસા લઈને વી ગયા. આપણે વાગી ગયા બેન, આપણે બનાવીને કે ચા ને પછી પીવરાઈ દીધી બાપાને ચા. બાપા તો હાથે મોજમાં આવી ગયા લાગે. લે યુપી ના કાળો ડોન આપણી દુકાને આજ માવો બનાવતા લાગે. માવો ખાઈને કઈ બારવટીયું ન કરવું લાગતું ને. આજ તો 2 વાગે સા વેચીને તો પરસેવો આવી ગયો. બહુ સા વેચી આજ તો. એટલે લે આ તો દિલ્હીની સંસદમાં બેઠા હોય એમ વહીવટ કરે. જીએસટી વધારવું કે ન વધારવું, ઘટાડો જીએસટી તો કાક અમારે સારું પડે. આ તો એમપી ના મિની ડોન આવી ગયા આપણી પાસે. સમોસું લેવા, એક આખું સમોસું લેવો. તો આ ભાઈ નો વિડીયો ઉતારતો સમોસા ખાતા તો આપણને ધમકી આપી દીધી પિસ્તોલે ઉડાડી નાખવાની. પછી તો મેં એ ભાઈને કહી દીધું, अच्छा हमको सिखा रिया है। પછી તો આપણે જગમાં જોયું તો ચાય પૂરી થઈ ગઈ. પછી અંદર જોયું તો દૂધ પૂરું થઈ ગયું. હવે દૂધ લેવા જવું પડશે ડેરીએ. પછી આપણે પોગી ગયા ડેરીએ દૂધ લેવા. પછી ડેરીએથી દૂધ લાવીને આપણે એક બાટલી પાઈ દીધી કૂતરાને. એને મોજ કરાવીને આપણે તો મોજ કરતા જ હોય. પછી આજે આપણા બિપિનભાઈ હોય ઇસ્ત્રી પ્રેસ ના મશીન ના માલિક, ફોનમાં વાત કરતા હોય એટલે કરોડોની ડીલ ની જ વહીવટ હાલતો હોય. પછી તો આપણે થોડી નાની મોની ડીલ હોય, આપણે અમેરિકાથી મંગાવી લીધા પડીકા. પછી તો અમેરિકાથી મંગાવેલા કરોડોના પડીકા ટીંગાડી દીધા આપણી દુકાને. પછી પડીકા ટીંગાડી કરી નાખી માતાજીને દીવાબત્તી. પછી દીવાબત્તી કરીને આપણે કરી દીધી દુકાન બંધ ને બાપાને કહી દીધું જય માતાજી. બાપાએ તો 2 હાથે જય માતાજી કીધું. તો પછી ફાઇનલી આપણે વી આવ્યા ઘરે. મારો મિની બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક કરજો અને ફોલો કરજો મારો બાપલિયો.